તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 12 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। સૌથી પહેલા આર્ટિકલની વાત કરીએ તો આસામ અને મિઝોરમની વચ્ચે બોર્ડર ટેન્શન થઈ ગયેલું છે। બોર્ડર એટલે કે સીમા સરહદને લઈ અને ટેન્શન સમસ્યા થઈ ગયેલી છે અને એના કારણે બ્લોકેટ ને એવું બધું ઓન થઈ ગયેલું છે। ત્યાર વચ્ચે નો ફ્રેશ હવે આ જો આસામ અને મિઝોરમની વચ્ચે જે આ લેન્ડ બોર્ડર ડિસ્પ્યુટ એટલે કે જમીનની સરહદની બાબતે જે ડિસ્પ્યુટ વિવાદ ચાલી રહ્યો છે, પહેલાં તો એ કોઈ નવો નથી, આ ઘણા લાંબા સમયથી ચાલે છે। જો તમે ઘણા લાંબા સમયથી આ કરંટ અફેર્સ ફોલો કરતા હશો અથવા તો તમે આ ધ હિન્દુનું એનાલિસિસ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે ઘણી બધી વાર આ વસ્તુ ચર્ચા કરેલી છે, એટલે આ કોઈ નવી વસ્તુ નથી। સિચ્યુએશન રિમેન્ડ ટેન્સ્ડ એઝ ધ ઇકોનોમિક બ્લોકેડ। અત્યારે મિઝોરમ આસામનું એક સંગઠન છે, આસામનું એક સંગઠન છે, એણે અત્યારે મિઝોરમની ઉપર ઇકોનોમિક બ્લોકેડ મૂકી દીધેલા છે। ઇકોનોમિક એટલે કે આર્થિક રીતે અમુક પ્રકારના પ્રતિબંધ જેવી પ્રકારની વસ્તુ મૂકી દીધેલી છે। તો આપણે આ મુદ્દો જાણવાની કોશિશ કરીશું। આ આખો મુદ્દો જોઈએ તો ઇન્ટર સ્ટેટ બોર્ડર ડિસ્પ્યુટ અંતર્ગત આવે છે, એટલે કે એક રાજ્યની બીજા રાજ્ય સાથે જે સરહદનો વિવાદ હોય, આ એક એવો વિવાદ છે। તો આ ટ્રબલ સમસ્યા થઈ ગઈ છે। ઇન્ટર સ્ટેટ બોર્ડર ફ્લેડ અપ મિસક્રિએન્ટ અને એરિજ્ડ ફ્રોમ મિઝોરમ આમની ઉપર આરોપ મૂકવામાં આવેલો છે કે કચુરથલ ઇન સધર્ન આસામ હાઈલાકાંડી એટલે કે મિઝોરમના જે લોકો હતા, મિઝોરમના લોકોએ એમને એટેક કરી દીધો। આસામના હાઈલાકાંડી નામની જગ્યા હતી, ત્યાં એ લોકો ઉપર એટેક કરી દીધો। 10 લોકોને ઈજા થઈ ગઈ ને આ બધાને ઈજા થઈ ગઈ, એ આપણી માટે કામનું નથી। આસામનું એક ગ્રુપ હતું જેણે આની ઉપર ઇકોનોમિક બ્લોકેડ મૂકવાથી આ પ્રતિબંધ એવું બધું લગાવેલું હતું। સૌથી પહેલાં આપણે મેપમાં નકશાની અંદર સમજવાની કોશિશ કરીએ કે આખો મુદ્દો શું છે। તો અહીંયા તમે ભારતનો નકશો જોઈ શકો છો, અહીંયા ગુજરાત છે, આ બધા ભારતના રાજ્ય છે। તો વાત જે છે એ અહીંની ચાલે છે। આ નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના રાજ્યો છે, જેને 7 સિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। 7 સિસ્ટર, 7 બહેનો રાજ્યો, એનો નકશો ઝૂમ કરીને જોઈશું તો કંઈક આવો લાગશે, બરાબર। અહીંયા બધાને તમને ખબર હોય છે કે કોણ કઈ જગ્યાએ આવેલું છે। અહીંયા અરુણાચલ પ્રદેશ છે, બરાબર, એની ટ્રીક પણ મેં આપેલી છે, અરુણ નામ અમી અને અમે મિત્ર, બરોબર। વચ્ચે જોઈશું તો બરોબર વચ્ચે આસામ છે। આની અંદર એ મહત્વની વસ્તુ જોશો તો તમને ખ્યાલ આવશે કે આસામ એક મોટું રાજ્ય છે અને આસામ એક એવું રાજ્ય છે કે જેની બધા જ સાથે સરહદ લાગુ પડે છે, જેને બધા સાથે સરહદ ટચ થાય છે, બધાને એ સરહદ સ્પર્શ કરે છે, બરાબર। આસામ એવું રાજ્ય છે કે જેને બધાની સરહદ અડે છે। કેમ? કારણ કે મેં તમને કીધું હતું કે આસામ પહેલાં એક બહુ મોટું રાજ્ય હતું અને ધીમે ધીમે આસામમાંથી તે અલગ અલગ રાજ્ય જે છે એ છૂટા પડ્યા। આસામમાંથી તે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આ બધા આસામમાંથી છૂટા પડેલા છે ધીમે ધીમે, અને એના કારણે તે આસામનો મોટા ભાગના રાજ્ય સાથે, આજુબાજુના મોટા ભાગના પાડોશી રાજ્યો સાથે લેન્ડ બોર્ડર ડિસ્પ્યુટ, જમીનને લઈ અને સરહદનો વિવાદ ચાલે છે। તો આ બધી વસ્તુ પણ ખબર પડી ગઈ। તો હવે એવો પ્રશ્ન પૂછી જાય કે નોર્થ ઇસ્ટનું આસામ જે છે એને બધા જ નોર્થ ઇસ્ટના 7 સિસ્ટરના બધા જ રાજ્યો સાથે સરહદ ટચ કરે છે, તો એ વસ્તુ પણ સાચી છે। બધા જોઈ લઈએ, અહીંયા આસામ છે, અહીંયા અરુણાચલ પ્રદેશ છે, અરુણ નામનો વ્યક્તિ છે, અહીંયા નાગાલેન્ડ, અહીંયા મણિપુર અને અહીંયા મિઝોરમ છે, અને આ બાજુ જોઈએ તો અમે મિત્ર એટલે કે આસામ, મેઘાલય અને ત્રિપુરા, આવી રીતની કંઈક વસ્તુ છે। હવે આ મેપ પણ જોવાની કોશિશ કરીએ। જો અહીંયા શું આપેલું છે, તો આ મેપની અંદર બધી જે લોકેશન જે આપેલા છે, અહીંયા ત્રિપુરા છે, અહીંયા મણિપુર છે, આ જે વચ્ચેનું જે છે એ શું છે, વચ્ચેનું મેં તમને હમણાં જ કહી દીધું, વચ્ચેનું આસામ છે, અને એના આ ગારો હિલ્સ છે, અહીંયા જેન્તિયા હિલ્સ છે, અને બધી અલગ અલગ ચીજ ને એ બધું આપેલું છે। જોઈ અને સમજી લીધું છે કે મેપ શું કહેવા માંગે છે। હવે આસામ અને મિઝોરમની વચ્ચે બોર્ડર ડિસ્પ્યુટ કઈ બાબતે છે એ જોઈએ। તો કે ઓક્ટોબર 2020ની અંદર આસામના અને મિઝોરમના રહેવાસીઓ હતા, એ બંને વચ્ચે ક્લેશ થઈ ગયેલો હતો, એટલે કે ધડાધડી થઈ ગઈ હતી, આમને સામને આવી ગયા હતા, લડાઈ થઈ ગઈ છે, એના કારણે 8 જેટલા લોકોને ઈજાને એવું બધું થયું હતું। આ આપણને એવો નહીં પ્રશ્ન પૂછે કેટલા ઈજા થઈ હતી ને એવું બધું, પરંતુ આ મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે। તો થોડા સમય પહેલાં એક એગ્રીમેન્ટ થયેલું હતું, કોની માટે? આસામની સરકારની વચ્ચે અને મિઝોરમની સરકાર વચ્ચે થોડાક વર્ષો પહેલાં, જેના અંતર્ગત એવું માનવામાં આવે કે મેન્ટેન ઇન નો મેન્સ લેન્ડ, એક બોર્ડર એરિયાની વચ્ચે એ જે બંનેની સરહદ જે છે આસામ અને મિઝોરમની સરહદ, એની વચ્ચે નો મેન્સ લેન્ડ રાખવામાં આવશે, એટલે કે આ એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ માણસ આવી શકશે નહીં, કોઈ પણ માણસ આવી શકશે નહીં, એવી એક નક્કી કરવામાં આવ્યું હતું। હાઉ કોમ્પ્લેક્સ ઇઝ ધ બાઉન્ડ્રી ડિસ્પ્યુટ, આ જે ડિસ્પ્યુટ જે છે, આ વિવાદ એ કેટલો કોમ્પ્લેક્સ છે, કેટલો જટિલ છે એ સમજવાની કહો તો નોર્થ ઇસ્ટનું જે કોમ્પ્લેક્સ બાઉન્ડ્રી ઇક્વેશન, એના સમીકરણો બાઉન્ડ્રી સરહદ બાબેના એક કોમ્પ્લેક્સ છે। સો ડાઉન્સ બિટવીન આસામ એન્ડ મિઝોરમ રેસિડેન્ટ્સ આર લેસ ફ્રીક્વન્ટ ધેન, જો આસામના બીજા બધા સાથે લેન્ડ બોર્ડર ડિસ્પ્યુટ છે તે, પરંતુ મિઝોરમ સાથે એટલો બધો વિવાદ થતો નથી, પરંતુ આ વખતે મિઝોરમ સાથે વિવાદ થયેલો છે, એ એક રીતે નવો વિવાદ છે। નેવરધલેસ ધ બાઉન્ડ્રી બિટવીન પ્રેઝન્ટ ડે, અત્યારના આસામની વાત કરીએ અને મિઝોરમની વાત કરીએ તો બંને વચ્ચે 165 કિલોમીટર લાંબી સરહદ છે। આ કોલોનિયલ ઇરાથી, એટલે કે કોલોની આપણે જ્યારે હતા બ્રિટનના ગુલામ હતા ત્યારથી જ આ બધું ચાલેલું આવે છે। મિઝોરમ જે છે એ સમયે અંગ્રેજોના આપણે જ્યારે ગુલામ હતા ત્યારે મિઝોરમ જે છે એ લુસાઈ હિલ્સ તરીકે ઓળખવામાં આવતું હતું। મિઝોરમ કોની તરીકે? લુસાઈ હિલ્સ, લુસાઈના પહાડો તરીકે ઓળખવામાં આવતું હતું। લુસાઈ હિલ્સ એ આસામનો એક જિલ્લો હતો, આસામનો એક જિલ્લો હતો, જે આસામનો એક જિલ્લો કયો હતો? લુસાઈ હિલ્સ। લુસાઈ હિલ્સ પછી બની ગયું મિઝોરમ રાજ્ય, એટલે કે આસામમાંથી છૂટું પડી છે, એટલે આ ડિસ્પ્યુટને વિવાદને બધું થાય છે।
આ વિવાદના સ્ટ્રીમ્સ આપણે આનું મૂળ ક્યાં જોવા મળે છે તો કે નોટિફિકેશન ઓફ 1875માં એક નોટિફિકેશન આવેલું હતું જેમાં એવું કીધેલું હતું કે લુસાઈ હિલ્સ કે જેને આ ચાચરના પ્લેન્સ ચાચરના મેદાનો જે છે અને અનધર ઓફ 1933 ધેટ ડિમાર્ક્સ બાઉન્ડ્રી બિટવીન લુસાઈ હિલ્સ અને મણિપુર. જ્યારે એવું નક્કી કરવામાં કે લુસાઈ હિલ્સ અને મણિપુર વચ્ચેની આ જે સરહદ નક્કી કરવામાં આવેલી હતી ત્યારે આ બધી લપ થઈ ગયેલી હતી. મિઝોરમ એવું માને છે કે બાઉન્ડ્રી શુડ બી ડિમાર્કેડ ઓન ધ બેસિસ ઓફ મિઝોરમનું એવું કહેવાનું થાય છે કે 1875નું જે નોટિફિકેશન હતું એના આધારે આ બાઉન્ડ્રી સરહદ જે છે એ નક્કી કરો. અને આજે 1875નું નોટિફિકેશન હતું એ હકીકતમાં BEFR એક્ટ 1873માંથી આવેલું હતું. એટલે મિઝોરમનું એવું કહેવાનું થાય છે 1875નું જે નોટિફિકેશન હતું કે જે 1873ના BEFR એક્ટ ઉપરથી આવેલું હતું એની ઉપરથી જમીનની સરહદ જે છે નક્કી કરો. BEFR એટલે શું તો કે બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન. બંગાળનો જે ઈસ્ટ પૂર્વ તરફનો ભાગ જે છે એનું રેગ્યુલેશન નિયંત્રણ કઈ રીતે કરવું તો એ અંગ્રેજો કરતા હતા. એની માટે સરકાર અંગ્રેજોએ આ કાનૂન લાવેલા હતા. મિઝોરમના જે લીડર નેતાઓ જે છે એ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ભૂતકાળની અંદર જે નોટિફિકેશન આવેલું હતું 1933ની અંદર 1933ની એના આધારે જે છે એ આ કરવું જોઈએ. મિઝો સોસાયટી વોઝ નોટ કોન્સ્ટિટ્યુટેડ એના આધારે આ જે ડિમાર્કેશન છે એ કરવું જોઈએ. અને આસામ ગવર્મેન્ટ જે છે એ 1933નું ડિમાર્કેશન જે છે ફોલો કરે છે. 1933માં જે વાત કરેલી હતી એને માને છે. ફરીથી એક જ લીટીમાં સમજવું હોય તો શું મિઝોરમ એવું કહે છે કે 1875ના નોટિફિકેશન પ્રમાણે જે સરહદ જે છે એને અમે માનશું અને આસામ એવું કહે છે કે 1933માં જે સરહદ હતી અમે એને માનશું. એના કારણે આ કોન્ફ્લિક્ટ વિવાદ સમસ્યા થઈ ગઈ છે. તો આ તમને ખબર પડી ગઈ છે. હવે બીજી વાત કરીએ કે નોર્થ ઇસ્ટની અંદર બીજા પણ અન્ય રાજ્યોની અંદર આ પ્રકારની બાઉન્ડ્રી જમીન સરહદના વિવાદ જે છે જોવા મળે છે. બ્રિટિશ રૂલ અંતર્ગત આસામ જે છે એને બાટી દેવામાં આવેલું હતું. આસામને અલગ અલગ જગ્યાએ બાટી દેવામાં આવ્યું હતું. આસામની અંદર કોણ કોણ આવતું હતું એ સમજે તો બ્રિટિશ સમય દરમિયાન આસામની અંદર નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ આ બધા જે છે એ આસામની અંદર જ આવતા હતા. મેં તમને કીધું કે આસામની અંદર અહોમ સામ્રાજ્યનું રાજ હતું. અહોમ નામના રાજા હતા અને ખૂબ મોટું રાજ્ય હતું. એ આ બધા એની અંદર આવતા હતા પરંતુ ધીમે ધીમે એક કરી અને બધા રાજ્ય છૂટા પડી ગયા. અત્યારે આસામને બધા સાથે બાઉન્ડ્રી ડિસ્પ્યુટ છે, વિવાદ ચાલે છે. આસામ અને નાગાલેન્ડની વચ્ચે પણ આ જમીનની લપ ચાલે છે. બધાને પોતપોતાની જમીન જોઈ છે. નાગાલેન્ડ અને આસામની 500 કિલોમીટરની બોર્ડર છે. 2008ના રિસર્ચ પેપર પ્રમાણે જોઈએ તો મનોહર પારીકર કે જે આપણા ડિફેન્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અને એમને ડિફેન્સ સુરક્ષા સંરક્ષણની બાબતે સ્ટડી અને એનાલિસિસ કર્યું તો અહીંયા એમને જોયું કે વાયોલન્ટ હિંસક ક્લેસીસ થયેલા હતા અને આર્મ્ડ કોન્ફ્લિક્ટ પણ થયેલા હતા જેના કારણે ઘણા બધા લોકો મરી ગયા હતા. ક્યારે તો કે 1965ની અંદર આસામ અને નાગાલેન્ડની વચ્ચે આજે લપ થઈ ગઈ હતી એના કારણે. 2 મેજર ઇન્સિડન્ટ હિંસક બનાવ 1979 અને 1985માં પણ થયેલા હતા આસામ અને નાગાલેન્ડની લપમાં જેમાં 100 જેટલા લોકો મરી ગયેલા હતા. એટલે કે અને આ આખો વિવાદ અત્યારે આસામ અને નાગાલેન્ડની જમીન સરહદનો વિવાદ જે છે અત્યારે સુપ્રીમ કોર્ટમાં પડેલો છે. આસામ અને અરુણાચલની પણ લપ ચાલે છે. ઓન ધ આસામ અરુણાચલ પ્રદેશ બાઉન્ડ્રી. આસામ અને અરુણાચલની વચ્ચે 800 કિલોમીટરની જે છે એ બાઉન્ડ્રી આવેલી છે જે સૌ પ્રથમવાર 1992ની અંદર લપ થઈ હતી. બરાબર. સિન્સ ધેન ધેર હેવ બીન સેવરલ આની ઉપર પણ આની સિવાય પણ ઘણા બધા ઇલીગલ એન્ક્રોચમેન્ટ એટલે કે અતિક્રમણ. ઇલીગલ એટલે કે ગેરકાયદેસર રીતે બંને તરફથી અતિક્રમણ થતું હોય એવી બંને દેશો જે છે બંને રાજ્ય જે છે એ ફરિયાદ કરતા હોય છે. એટલે કે એમની લપ પણ ચાલે છે. અને આ જે ઇસ્યુ જે છે એ પણ અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર છે અને સુપ્રીમ કોર્ટે એને સાંભળેલો પણ છે. આસામ અને મેઘાલયની વચ્ચે પણ આવી જ લપ ચાલે છે. 884 કિલોમીટરની બંને વચ્ચેની સરહદ છે. પછી મેઘાલય ગવર્મેન્ટે એવું કીધેલું છે કે ધેર આર 12 એરિયાસ ઓફ ડિસ્પ્યુટ. મેઘાલયનું એવું કહેવાનું થાય છે કે 12 જેટલા એરિયા જે છે એ ડિસ્પ્યુટ વિવાદોમાં ચાલે છે. ફેબ્રુઆરી 2020ની અંદર ચીફ મિનિસ્ટર ઓફ ધ 2 સ્ટેટ્સ બંને રાજ્યના ચીફ મિનિસ્ટર કયા બંને રાજ્ય તો કે આસામ અને મેઘાલયના જે મુખ્યમંત્રીઓ જે છે એમને અલગ અલગ રીતે વાત કરેલી હતી અને આ સમાધાન કરવાની વાત કરેલી હતી કે શાંતિને એ બધું જળવાઈ રહે. એટલે કે આસામને બધા સાથે લપ ચાલે છે એ બધું આપણે જોઈ લીધું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એક્ઝાઇલ્ડ બેંગલ લીડર હિન્ટ્સ એટ ST સ્ટેટસ ફોર કોચ રાજભોનગીસ. હવે એક્ઝાઇલ્ડનો મતલબ શું? એક્ઝાઇલ્ડનો મતલબ કે એ બહાર નીકળી ગયા છે. એક્ઝાઇલ્ડ એટલે કે પહેલાં એક ગ્રુપની અંદર હોય પરંતુ હવે એમાંથી બહાર નીકળી ગયા છે. એક રીતે દેશમાંથી જે છોડી અને જતા રહે અથવા એને કાઢી નાખવામાં આવે એને પણ એક્ઝાઇલ્ડ કહેવામાં આવે છે. તો આવી જ રીતે કોઈ પાર્ટીમાંથી જ્યારે કોઈ વ્યક્તિને કાઢી નાખવામાં આવે તો એને પણ એક્ઝાઇલ્ડ કહેવામાં. તો બંગાળના એક લીડર છે, એક નેતા છે જેને એક્ઝાઇલ્ડ કરી દેવામાં એટલે કે એ નીકળી ગયા છે અને એમને એવી હિન્ટ આપેલી છે કે ST સ્ટેટસ આ કોચ રાજભોનગીસ નામની એક જગ્યા છે. કોચ રાજભોનગીસ એ શું છે તો કોચ રાજબોનગીસ છે. કોચ રાજબોનગીસ એ એક પ્રજાતિ છે, એ એક ટ્રાઇબ છે. એને ST નું સ્ટેટસ અપાવીને રહેશે. કોણ તો આ જે લીડર જે બહાર નીકળી ગયા છે એમને એવું કીધેલું છે. બધા લોકો જે છે એ STના સ્ટેટસ માટે મરતા હોય છે. બરાબર. બધા જ લોકો હોય એને એવું ઈચ્છતા હોય કે મને પણ STનું સ્ટેટસ મળી જાય, શેડ્યુલ ટ્રાઇબનું સ્ટેટસ મળી જાય તો સારું. એવું શા માટે ઈચ્છતા હોય? કારણ કે તમને ખ્યાલ હશે ભારતના બંધારણની અંદર ST લોકોને એ રિઝર્વેશન અનામત આપવામાં આવે છે. એજ્યુકેશનની અંદર, નોકરીની અંદર બધી જગ્યાએ અનામત આપવામાં આવે. તો જો એમને STનું સ્ટેટસ મળી જાય, શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિનું, તો એમને પણ અનામતની લાભ મળી જાય. એટલે બધાય પોતપોતાનો ફાયદો ઈચ્છતા હોય છે એટલે એમને આ પ્રકારનું કાર્ય કરતા હોય છે. અને એમને આજે કોચ રાજબોનગીસનું જે સ્ટેટસ જોઈએ છે એ આસામની અંદર જોઈએ છે. ઓકે.
હવે વાત કરીએ અ સેલ્ફ પ્રોક્લેમિંગ કિંગ ઓફ કૂચ બેહર નોર્થન વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળનો ઉત્તર ભાગ જે છે ત્યાં કૂચ બેહર નામનો એક રાજા હતો. એણે એવું કીધું કે સ્પિરિચ્યુઅલ લીડર એન્ડ હેઝ બીન લિવિંગ ઇન ચિરાંગ નિયર બંગોઈ ટાઉન ફોર અ ફ્યુ યર્સ. એ ઘણા લાંબા સમય સુધી ત્યાં રહેતો હતો. એમનો એવો ક્લેમ થાય છે, એમને એવો દાવો કરેલો છે કે એમને અત્યારે એક્ઝાઇલની અંદર છે, ફાઇટિંગ ફોર ધ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ કૂચ બહાર. એમનું એવું કહેવાનું થાય છે કે કૂચ બેહાર નામની જે જગ્યા જે છે ક્યાં આવેલી છે? કૂચ બેહાર નામની જગ્યા પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં આવેલું છે. તો આ જે લીડર જે છે એમને એવું કહેવાનું થાય છે કે આ કૂચ બિહાર જે છે એને નવું રાજ્ય બનાવી દો, એક સ્વતંત્ર રાજ્ય બનાવી દો, બરાબર. એને નવું રાજ્ય બનવું છે, નવું રાજ્ય બનાવવાની વાત કરવાની છે. પછી વોટ બેંક શું છે? તો આ વોટ બેંકનો એ બધાનો સમાવેશ છે. ગૃહમંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ એમને અહીંયા મુલાકાત લીધેલી હતી અને એમનું એવું માનવા થાય છે કે આ બધી વસ્તુ સિગ્નિફિકન્ટ અત્યારે મહત્વની છે, કારણ કે અહીંયા કમ્યુનિટી અલગ અલગ જાતિના નામે વોટને એ બધું આપવામાં આવે છે અને એના કારણે આ બધા આસામ અને વેસ્ટ બેંગોલની વચ્ચે લપને એ બધું ચાલે છે અને એના કારણે આ બધું થાય છે. ન્યૂઝથી પરીક્ષામાં આપણને શું કામનું છે એ જોઈએ. તો આસામની અંદર કઈ ટ્રાઇબ, કઈ પ્રજાતિ આવેલી છે એ આપણે કામનું છે. એન્ટી સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ પ્રોટેક્ટ્સ હેવ બ્રોટ ડિમાન્ડ ઓફ આદિવાસી એન્ડ ટી ટ્રાઇબ્સ ઇન આસામ ટુ ધ ફોરફ્રન્ટ. એટલે કે આસામની અંદર અમુક પ્રજાતિના લોકો જે છે કે જે આદિવાસી લોકો અને કે જે ટી ટ્રાઇબ એક પ્રજાતિ છે જે આસામની અંદર ટી ટ્રાઇબ તરીકે ઓળખાય છે, તો એમને ડિમાન્ડ કરી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે કે આ જે સિટીઝનશીપ એક્ટ જે છે કે જેમાં સુધારો કરવામાં આવ્યો એ હકીકતમાં એન્ટી સિટીઝનશીપ એક્ટ છે, એ આવી માંગણી કરી રહ્યા છે, આવી ડિમાન્ડ કરી રહ્યા છે અને એનો પ્રોટેસ્ટ, એનો વિરોધ કરી રહ્યા છે. આદિવાસી લોકો કે જેની અંદર 106 જેટલા સબ ગ્રુપ છે, આર ધ લાર્જેસ્ટ ઓફ ધ 6 કમ્યુનિટી ડિમાન્ડિંગ ધ શિડ્યુલ ટ્રાઇબ. અને આ જે આદિવાસી લોકો જે છે આ આદિવાસી લોકો એ પણ એસટી સ્ટેટસની માંગણી કરી રહ્યા છે કે આસામની અંદર અમને પણ એસટીનું ટેગ આપી દો. બીજી વાત કરીએ તો બીજા કયા કહે છે? તો કે ચૂતિયા કમ્યુનિટીના લોકો, પછી કોચ રાજબોંગી કમ્યુનિટીના લોકો, મોરાન, માટક અને ટાઈ અહોમ, આ બધા જે છે એ પણ એસટીનું સ્ટેટસ માંગી રહ્યા છે. આદિવાસી જોઈએ તો આસામની જે વસ્તી જે છે એના 18% લોકો આદિવાસીની અંદર આવે છે. પછી વાત કરીએ એમને જો ધ ગ્રાન્ટ ઓફ એસટી સ્ટેટસ ટુ ધીસ કમ્યુનિટીઝ વિલ મેક અ આસામ ટ્રાઇબલ મેજોરિટી સ્ટેટ. જો આ બધી કમ્યુનિટીને એસટીનું સ્ટેટસ આપી દેવામાં આવશે તો આસામની અંદર આસામ રાજ્ય જે છે એ ટ્રાઇબલ મેજોરિટી સ્ટેટ બની જશે. તો એમાં ટ્રાઇબલ આદિજાતિના લોકો મેજોરિટી બહુમતી સંખ્યાની અંદર થઈ જશે. મહત્વની વસ્તુ આ છે. ટી ટ્રાઇબ શું છે? તો આસામની અંદર આવતી એક પ્રજાતિ છે જેને ટી ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જાય કે ટી ટ્રાઇબ ક્યાં જોવા મળે છે? તો એ અસમની અંદર જોવા મળે છે. મુખ્યત્વે એ ચાના ખેતરમાં, ચાના બગીચામાં એમાં કામ કરે છે, એને ટી ટ્રાઇબ કહેવામાં આવે છે. આસામ જે છે એ ચાનું એક બહુ મોટું હબ છે. ધ ટી ગાર્ડન વર્કર્સ, ચાની બગીચામાં કામ કરતા લોકો, ઓરિજિનલી બ્રોટ. હકીકતમાં આસામની અંદર ચામાં કામ કરવાવાળા લોકો કઈ રીતે આવી ગયા? તો આસામની અંદર એ આવી નથી ગયા, પરંતુ એમને લાવવામાં આવેલા હતા, એમને બ્રોટ કરાયેલા હતા. કોણ લાવેલું હતું? બ્રિટિશરો એમને લાવેલા હતા. બ્રિટિશરો ભારતનું શોષણ કરતા હતા, તો ભારતની અંદર એમને ખેતી કરતા હતા, ચાની ખેતી કરતા હતા અને પછી એ ચાને વેચવાનું કાર્ય કરતા હતા, જેના કારણે એમને પૈસા મળી જાય, બરાબર. તો એમને બ્રિટિશરો અહીંયા લઈ ગયેલા હતા આસામની અંદર ચાની ખેતી કરવા માટે. ક્યાંથી લઈ ગયા હતા? ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, વેસ્ટ બેંગોલ, આ બધી જગ્યાએથી મજૂરોને લઈ ગયા હતા મજૂરી કરવા માટે. કઈ મજૂરી? આ ચાના બગીચામાં કામ કરવા માટે. અને આસામ ડ્યુરિંગ ધ 19th સેન્ચુરી, 19મી સદીમાં એમને અહીંયા લઈ ગયેલા હતા. પરંતુ પછી આગળ જતા આ બધા મજૂર લોકો જે છે એ આસામની અંદર જ એમને વસવાટે થઈ ગયો, આસામની અંદર જ એમને રહેવાનું ચાલુ કરી દીધું. એટલે આ બધા લોકો જે છે આ બધા લોકોને ટી એન્ડ એક્સ ટી ગાર્ડન ટ્રાઇબ કહેવામાં આવે છે. આ બધા લોકો કે જેને બ્રિટિશરો ઓડિશા ને, મધ્યપ્રદેશ ને, ઉત્તર પ્રદેશ ને, બંગાળ ને એ બધી જગ્યાએથી આસામમાં લઈ ગયા હતા. કોની માટે? ચાની ખેતી કરવા માટે. એ બધા લોકો અત્યારે ટી ટ્રાઇબ્સ તરીકે ઓળખાય છે, ટી ટ્રાઇબ્સ તરીકે ઓળખાય છે. અને આ જે ટી ટ્રાઇબ્સ છે એમની એવી માંગણી છે કે અમને એસટીનું ટેગ આપી દો. અમને શું? અમને એસટી શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિની અંદર અમારો સમાવેશ કરી દો, જેના કારણે અમને રિઝર્વેશન, અનામતને એ બધું મળે. તો આ ટી ટ્રાઇબ જે છે એ અત્યારે કોની અંદર આવે છે? અત્યારે ઓબીસીની અંદર આવે છે, અધર બેકવર્ડ ક્લાસની અંતર્ગત આવે છે. These people not only constitute a sizable chunk of the population in the state but also play a major role in the production of the state. આ જે પ્રજાતિ જે છે, કઈ પ્રજાતિ? ટી ટ્રાઇબ, એ રાજ્યના અંદર મહત્વનું યોગદાન આપે છે. જેમ કે અબાઉટ 53% ઓફ ધ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી. ટી પોપ્યુલેશનની વાત કરીએ તો ભારત દેશની અંદર જેટલી પણ ચાનું ઉત્પાદન કરતી વસ્તી જે છે એમાંના 53% તો આ ટી ટ્રાઇબ જ છે, જે આસામની અંદરથી આવે છે. એટલે એ એક રીતે સિગ્નિફિકન્સ, ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. ઇકોનોમિકલી, આર્થિક દ્રષ્ટિએ, પૈસા ટકાની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ઘણા બેકવર્ડ છે. અને લિટરલી દ્રષ્ટિએ જોઈએ તો એ પણ એની અંદર ઓછું છે, સાક્ષરતાનું પ્રમાણ પણ ઓછું છે. કોની અંદર? તો કે આ ટી ટ્રાઇબની અંદર. તો એમને એટલે આ સ્ટેટસ માંગી રહ્યા છે, એટલે એઓ એસટીનું સ્ટેટસ માંગી રહ્યા છે, એ પણ આસામની અંદર.
તો પહેલી આપણે કમ્યુનિટી જોઈ લીધી ટી ટ્રાઇબ. હવે બીજી જોઈએ કે કોચ રાજબોંગસી નામની કમ્યુનિટી જે છે એ શું છે? તો આ એક તો એન્શિયન્ટ ટ્રાઇબ છે. એન્શિયન્ટ એટલે કે ખૂબ જ પ્રાચીન કમ્યુનિટી છે. આનું ઓરિજિન જોવા જઈએ તો એ કોચ કિંગડમની અંદર જોવા મળે છે. કોચ નામનું સામ્રાજ્ય હતું. કોચ સામ્રાજ્યની અંદર રહેતા લોકો હતા એને કોચ રાજબોંગસી કહેવામાં આવે છે. રાજબોંગસી શબ્દનો મતલબ શું થાય? એનો મતલબ થાય રોયલ કમ્યુનિટી. રોયલ એટલે કે વૈભવી, રાજા રાજપાટમાંથી જેમાંથી આવેલા હોય તો રાજબોંગીસ એ કહેવામાં આવે છે, કોચ રાજબોંગસી. તો હોમલેન્ડ, આમનું હોમલેન્ડ એટલે કે મૂળ સ્થાન જોઈએ તો એન્શિયન્ટ ટ્રાઇબ જે આમનું મૂળ સ્થાન ક્યાં હતું? તો કે એન્શિયન્ટ પ્રાચીન સમયની અંદર જોઈએ તો વેસ્ટ બેંગોલ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને અલગ અલગ નોર્થ ઈસ્ટ પાર્ટની અંદર આમનું મૂળ સ્થાન જોવા મળે છે. તો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે કોચ રાજબોંગીસ માત્ર અને માત્ર વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે, તો વિધાન ખોટું. આ બધી જગ્યાએ એ જોવા મળતી હતી. આ શું બોલે છે? તો કે રાજબોંગસી અથવા રાજબંશી ભાષા જે છે એ બોલે છે. રાજબંશી એક ભાષા પણ છે. રાજબંશી એક ભાષા પણ છે અને કોચ નામનું એક કિંગડમ હતું. ધીસ લેંગ્વેજ ઇઝ ઓલ્સો સ્પોકન ઇન બાંગ્લાદેશ અને નેપાળ. આ રાજબંશી નામની ભાષા જે છે એ બાંગ્લાદેશ અને નેપાળમાં પણ બોલવામાં આવે છે અને આ લોકો પણ કયા લોકો? રાજબોંજીસ નામના લોકો જે છે એ પણ એ ભાષા બોલે છે. રાજબંશી વોઝ પ્રાઇમરી એનિમિસ્ટ એટલે કે આ એનિમિસ્ટ છે. એનિમિસ્ટનો મતલબ શું? પરસિવિંગ ઓલ થિંગ્સ એનિમેટેડ એન્ડ અલાઇવ. એવી વસ્તુ કે જે એનિમેશનમાં હોય અને જે જીવતી હોય એવી વસ્તુ સાથે સંબંધિત છે. બટ લેટર ઓન they followed, આગળ જતાં એ લોકો જે છે હિન્દુઇઝમ અને સનાતન, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ જે છે એનું માનવાનું શરૂ કરી દીધું. શિવના અને વિષ્ણુ બંનેના ભક્ત બની ગયા. ફ્યુ સેક્શન ઓફ રાજબોંસીના અમુક લોકો જે છે એ ક્રિશ્ચિયન ધર્મની અંદર પણ જતા રહ્યા હતા. તમને ખ્યાલ હશે કે અંગ્રેજોએ ભારતની અંદર ધર્મ પરિવર્તનનું એ બધું કાર્ય પણ કરેલું હતું. તો અમુક લોકો ક્રિશ્ચિયનમાં જતા રહ્યા, અમુક હિન્દુમાં, અમુક સનાતનમાં જતા રહ્યા, અમુક શિવ બાજુ જતા રહ્યા, વિષ્ણુ બાજુ જતા રહ્યા, એવું થયું. આગળ વાત કરીએ મોરાન કમ્યુનિટી. તો મોરાન કમ્યુનિટી જે છે એ પણ આસામની અંદર જોવા મળે છે. આસામની એક ટ્રાઇબ છે, બરાબર. અહીંયા તમે જોવો છો પણ આ સુંદર મહિલાઓને જોતા નહીં. અત્યારે ભણવાનું ધ્યાન આપો. 13મી સદીમાં જોઈએ તો તે લેવડ ઇન સાઉથ ઈસ્ટર્ન એટલે કે સાઉથ ઈસ્ટર્નની અંદર રહેતા હતા. બ્રહ્મપુત્રા વેલીની અંદર, બ્રહ્મપુત્રા નદીની કિનારે રહેતા હતા. તે હેડ ધેર ઓન ઇન્ડિપેન્ડન્ટ કિંગડમ. એમનું ખુદનું કિંગડમ હતું. કોનું? તો કે આ મોરાન કમ્યુનિટીનું ખુદનું કિંગડમ હતું. ક્યાં? આસામની અંદર. બિફોર એડવેન્ટ અહોમ જ્યારે નતા આવેલા ત્યારે આમનું ખુદનું કિંગડમ હતું. કોનું? તો કે અત્યારે જ આપણે જોયું મોરાન કમ્યુનિટીનું ખુદનું કિંગડમ હતું. ઇટ ઇઝ પોસિબલ ધેટ ઇટ ઇઝ ટ્રાઇબલ વર્ડ ધેટ મીન્સ અ ગ્રુપ ઓફ પીપલ લાઇક મિસિંગ, મુલુંગ, મૂંગી, ટાઈ. આ બધા લોકો પણ અલગ અલગ પ્રજાતિના લોકો છે. 17મી સદીની અંદર જોઈએ તો અનિરુદ્ધ દેવા નામના વ્યક્તિ હતા. અનિરુદ્ધ દેવા કન્વર્ટેડ ધેમ ટુ. આ અનિરુદ્ધ દેવા હતા એણે આ કમ્યુનિટીને કન્વર્ટ કરી નાખી વૈષ્ણવિઝમની અંદર, વૈષ્ણવ ધર્મની અંદર કમ્યુનિટીને કન્વર્ટ કરી નાખી. અને થસ બ્રોટ અબાઉટ ધ રીજનરેશન ઓફ ધેર સોસાયટી. આના કારણે એમની સોસાયટી જે છે એનું ફરી નિર્માણ થયું અને એમની કલ્ચર, એમની સંસ્કૃતિ જે છે એનું પણ ફરી નિર્માણ થયું. તો આસામની અંદર જેટલી કમ્યુનિટી હતી એ બધી આપણે જોઈ લીધી છે. ઓકે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો હાઈકોર્ટે પરમિશન આપી દીધી છે કે માઇનોર લોકો જે છે એ પ્રેગ્નન્સીનો અંત કરી શકશે. એટલે કે જો એ ગર્ભાવસ્થા દરમિયાન હશે એટલે કે એ પ્રેગ્નન્ટ હશે તો એનો એન્ડ કરી શકશે, એન્ડ પ્રેગ્નન્સી. હાઈકોર્ટે એની પરમિશન આપી છે. કયા હાઈકોર્ટે? તો કે કેરલા હાઈકોર્ટે આ પરમિશન આપેલી છે. અલાઉડ ધ મેડિકલ ટર્મિનેશન. મેડિકલ ટર્મિનેશનનો મતલબ શું થાય? મેડિકલ ટર્મિનેશનનો મતલબ એવો થાય કે કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે અને એના પેટની અંદર એ માતા છે અને એના પેટની અંદર, એના ગર્ભની અંદર જે બાળક રહેલું છે, હવે એને ટર્મિનેટ કરી નાખવું છે, એને રદ કરી નાખવું છે, એનો નિકાલ કરી દેવો છે, એને રાખવું નથી, તો એને કહેવાય મેડિકલ ટર્મિનેશન ઓફ અ યંગ રેપ સર્વાઈવર્સ પ્રેગ્નન્સી. તો એક યુવાન મહિલા હતી, એનો રેપ થયેલો હતો અને એ સર્વાઈવ એટલે કે બચી ગઈ છે, પરંતુ એ પ્રેગ્નન્ટ થઈ ગયેલી હતી. તો હવે એને મેડિકલ ટર્મિનેશન માટે કેરળની હાઈકોર્ટે રજા આપી દીધી છે. તો તમને એવું લાગે કે આવું બધું કરવું હોય તો એમાં હાઈકોર્ટને શું પૂછવાનું? એ તો આપણે જાતે ન કરી શકીએ. તો ના, જાતે કરી શકીએ નહીં. તો આવું શા માટે જાતે ન કરી શકીએ? તો પહેલાં કાનૂન હતો, એ કાનૂન અનુસાર એવું માનવામાં આવેલું હતું કે કોઈ પણ માતાના પેટની અંદર જે ગર્ભ જે છે એ 20 વીક્સ 20 અઠવાડિયા જૂનો હોય, 20 અઠવાડિયા સુધીનો ગર્ભ હોય, બરાબર, તો એને એ ટર્મિનેટ કરી શકે છે. પરંતુ નવો કાયદો આવ્યો MTP એક્ટ, એના અંતર્ગત આ 20 અઠવાડિયાથી વધારી અને 24 અઠવાડિયા કરી નાખ્યા. 20 અઠવાડિયાથી વધારી અને 24 અઠવાડિયા કરી નાખ્યા. પરંતુ અહીંયા તો મામલો એકદમ અલગ હતો, કારણ કે આ 16 વર્ષની એક મહિલા હતી, 16 વર્ષની છોકરી હતી અને એનો ગર્ભ જે છે એ 28 અઠવાડિયાનો હતો, 28 અઠવાડિયાનો. એટલે કેરળ હાઈકોર્ટે આની અંદર જવું પડ્યું અને કેરળ હાઈકોર્ટે હવે એને આ મેડિકલ ટર્મિનેશન માટેની પરમિશન, રજા આપી દીધેલી છે. પછી વાત કરીએ કન્સિડરિંગ ધ પોસિબલ એડવર્સ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ. આના કારણે અમુક પ્રકારની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જે છે સમાજની અંદર એ જોવા મળશે, કારણ કે પરમિશન 24 વીકની, 24 વીક, 24 અઠવાડિયાની જ હતી. એટલે આપણે આગળ વધતા પહેલાં આ થોડોક ડેટા જે છે એ સમજવાની કોશિશ કરીએ. ભારતની અંદર 1971ની અંદર એક કાયદો બનાવેલો હતો ભારતની સંસદે, ભારતની પાર્લામેન્ટે, MTP એક્ટ. MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે કોઈ મહિલા જે છે એ પ્રેગ્નન્ટ છે, માતા બનવાની છે, તો એના પેટની અંદર જે ગર્ભ જે છે એને જો મારી નાખવો હોય તો કઈ રીતે મારી શકે? તો પહેલાં તો MTP એક્ટ 1971નો હતો. એ માત્ર અને માત્ર
પરિણીત મહિલાઓ માટે જ હતો, એટલે કે મેરિડ વિમન માટે જ હતો. તો પછી 1971નો જૂનો કાયદો હતો એટલે બધી માંગણી ઉઠવામાં લાગેલી કે કદાચ કોઈ અપરિણીત મહિલા છે અને એ પણ પ્રેગ્નન્ટ છે અને એને પણ જો એના બાળક જે છે એનું ટર્મિનેશન કરી નાખવું છે તો કઈ રીતે કરી શકાય. એટલે એની માટે 2020ની અંદર સુધારો આવ્યો અને એમાં અપરિણીત મહિલાઓને પણ એડ કરી દેવામાં આવી. પહેલાં આપણે 1971નો કાયદો જે છે એ જોઈ લઈએ. તો એમટીપી એક્ટ 1971નો હતો. એમાં એ પરિણીત મહિલાઓએ જો આ મેડિકલ ટર્મિનેશન કરાવવું છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એટલે કે એ માતા છે અને એમના બાળક જે છે એને ટર્મિનેટ કરાવી દેવું છે તો એ કરાવી શકે. પરંતુ એની માટે ગર્ભ જે છે એ 20 અઠવાડિયા જૂનો હોવો જોઈએ, એટલે કે 20 અઠવાડિયાનો એનો સમયગાળો હોવો જોઈએ. તો અને એની અંદર આ 1971ના કાયદા પ્રમાણે શું હતું કે જો 12 અઠવાડિયા એ ગર્ભનો સમયગાળો થઈ ગયેલો છે તો એક ડૉક્ટરની રજા મંજૂરી જોશે અને 20 અઠવાડિયા જૂનો ગર્ભ હશે તો 2 ડૉક્ટરની મંજૂરી જોશે. પછી જો બ્રીચ ઓફ વિમેન્સ કોન્ફિડેન્શિયલ, એટલે કે કદાચ જ્યારે આ ટર્મિનેશન કરવામાં આવતું હશે ડૉક્ટર દ્વારા અને ડૉક્ટર એ જે મહિલાનું ટર્મિનેશન કરવામાં આવે છે, જે મહિલાના બાળકનું ટર્મિનેશન કરવામાં આવે છે, એ મહિલાની જો જાણકારી બીજાને આપી દેશે, આ વસ્તુ જે છે એ સિક્રેટ રાખવાની, પણ જો ડૉક્ટર કોઈ બીજાને આપી દેશે આ રદ થઈ જશે. જો મહિલાની જે કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ થશે તો 10,000નો દંડ થશે, 10,000નો દંડ થશે. બરાબર. પછી જો કોઈ ગર્ભ જે છે એ ફોએટલ એબનોર્માલિટી, ડૉક્ટરને એવું લાગે છે કે આ જે ગર્ભ જે છે એ બાળકનો જે જન્મ થશે તો એ બાળક એબનોર્મલ આવશે, એટલે કે એની અંદર કંઈક ખોડ ખાપડ અથવા કંઈક આડું અવડું થઈ જશે તો ક્યાં સુધી તો કેટલા અઠવાડિયાનો ગર્ભ હોય તો એને મારી શકાય અથવા તો એને ટર્મિનેટ કરી શકાય. તો એની લિમિટ જે છે એ 20 અઠવાડિયાની રાખી દીધેલી હતી, એટલે કે 20 અઠવાડિયા સુધી જો ડૉક્ટરને એવું લાગે ગર્ભનું જીવન જે છે એ 20 અઠવાડિયા થયેલું છે અને ડૉક્ટરને એવું લાગે કે ભવિષ્યમાં આનો જ્યારે જન્મ થશે તો આ એબનોર્મલ જન્મ છે તો 20 અઠવાડિયા જૂનો ગર્ભ હોય તો એને રદ કરી શકાય છે, ટર્મિનેટ કરી શકાય છે. જો મિસકેરેજ થાય તો મિસકેરેજ માટે ઇમ્પ્રિઝનમેન્ટ અને ફાઇનની જોગવાઈ કરવામાં આવેલી હતી. અને એબોર્શન પોસ્ટ સેક્સ ડિટર્મિનેશન, જો કોઈ વ્યક્તિ પહેલાં લિંગ પરીક્ષણ કરી લે, એટલે કે માતાના પેટની અંદર જે બાળક જે છે એ બાળક સ્ત્રી છે કે પુરુષ છે એનું લિંગ પરીક્ષણ કરી લે અને આવું કરે તો એ ગુનો છે. તો એમટીપી એક્ટ અનુસાર એને સજા આપવામાં આવે છે. એની માટે એક અલગ કાયદો પણ છે પરંતુ એમટીપી અનુસાર પણ સજા મળે છે. બરાબર. 1971નો આ કાયદો હતો પરંતુ એમાં સુધારો કરી નાખ્યો 2020માં, તો એ આપણી માટે કામનું છે. 2020ની અંદર આ કાયદામાં સુધારો કર્યો અને એમાં એવું કીધું કે પહેલાં એમટીપી એક્ટ જે છે એ માત્ર પરિણીત મહિલાઓને જ લાગુ પડતો હતો, પરંતુ હવે એ પરિણીત મહિલાઓ અને અનમેરિડ વુમન અપરિણીત મહિલાઓને પણ લાગુ પડશે. પરંતુ ક્યારે કોન્ટ્રાસેપ્ટિવ જ્યારે ફેલ થઈ જાય ત્યારે ગર્ભ નિરોધક ગોળીઓ અથવા ગર્ભ નિરોધક જે કોઈ પણ સાધન એ ફેલ થઈ જાય તો કોઈ પણ મહિલા જે છે એ પોતાના બાળકને ટર્મિનેટ કરી શકશે, રદ કરી શકશે. કોને? મેરિડ અને અનમેરિડ બંને. બીજું 20 અઠવાડિયાનો પહેલાં જે સમયગાળો હતો એ વધારી કેટલો કરી નાખ્યો? 24 અઠવાડિયાનો કરી નાખ્યો. અને 20 અઠવાડિયા સુધી એક ડૉક્ટરની મંજૂરીની જરૂર હશે, પરંતુ 20 કરતાં વધારે એટલે કે 24 અઠવાડિયા સુધી હશે તો 2 ડૉક્ટરની મંજૂરીની જરૂરી હશે. આ 2 ડૉક્ટરમાં એક સરકારી ડૉક્ટર અને એક પ્રાઇવેટ ડૉક્ટર એવી રીતે હશે. એ અહીંયા લખેલું નથી પરંતુ હું કહું છું. બરાબર. પછી વાત કરીએ કે જો મહિલાની કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ થશે તો પણ એને સજા અને જોગવાઈ દંડની એની જોગવાઈ થશે. પછી જો બાળક જે છે એ એબનોર્મલ હશે એવું માનવામાં આવશે તો એની કોઈ લિમિટ નથી. પહેલાં એવી હતી કે 20 અઠવાડિયા સુધી એબનોર્મલ હોય તો એનું ટર્મિનેશન કરી નાખે છે, પરંતુ નવા સુધારા અનુસાર કોઈ પણ ગમે એટલો સમય હશે તો એબનોર્મલ હશે તો રદ કરી શકાશે. મિસકેરેજ માટે સજા અને અબાઉટ પોસ્ટ સેક્સ ડિટર્મિનેશન માટે પણ સજાની જોગવાઈ કરેલી છે. ભારતની અંદર પ્રેગ્નન્સી દરમિયાન જે એબોર્શન થાય છે એની થોડીક પરિસ્થિતિ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભારતની અંદર દર વર્ષે 1.5 કરોડ જેટલા એબોર્શન થાય છે. 1.5 કરોડ જેટલા એબોર્શન થાય છે. આવું કેમ ખબર પડી? તો કે એક કોમ્પ્રિહેન્સિવ વ્યાપક લેવલનો રિપોર્ટ આવેલો હતો, નેશનલ સ્ટડી ઓફ ઇન્સિડન્સ ઓફ એબોર્શન એન્ડ યુનિઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી ઇન ઇન્ડિયા રિવીલ્સ. આની અંદર આ બધા આંકડાઓ જાણવા મળેલા હતા કે 15.6 મિલિયન એસ્ટિમેટેડ એબોર્શન અકર એન્યુઅલી ઇન ઇન્ડિયા, એટલે કે એક વર્ષના આપણે જોઈએ તો 1.5 કરોડ જેટલા એબોર્શન આખા વર્ષ દરમિયાન ભારતની અંદર થઈ છે. અને 48 મિલિયન પ્રેગ્નન્સીઝ અકર ઇન ઇન્ડિયા ઈચ યર, દર વર્ષે 48 જેટલી પ્રેગ્નન્સી ભારતની અંદર જોવા મળે છે. અને એમાંથી અડધાથી વધુ જે છે એ અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી એવી હોય છે. અનઇન્ટેન્ડેડ એટલે કે એનો આશય હોતો નથી પ્રેગ્નેન્ટ બનવાનો. 3માંથી 2 અથવા 2/3, 3માંથી 2 લોકો જે છે ઓફ ઓલ અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સીઝ એન્ડ ઇન એબોર્શન, એટલે કે 3માંથી 2 જે અનિચ્છિત પ્રેગ્નેન્ટ રહી ગઈ હોય મહિલા, બરાબર, એ 3માંથી 2 મહિલા જે છે એ પછી એબોર્શન કરાવી દે છે. એ એબોર્શન એટલે કે 2/3 તો એબોર્શન થઈ જાય છે. ભારતની અંદર વાત કરીએ કે નેશનલ એબોર્શન રેટ શું છે તો નેશનલ એબોર્શન રેટ એ તમને ખબર હોવી જોઈએ. નેશનલ એબોર્શન રેટનો મતલબ એ કે 1000 મહિલા હોય, 1000 પ્રેગ્નેન્ટ મહિલા હોય એમાંથી કેટલી મહિલા જે છે એ એબોર્શન કરાવે છે. તો ભારતની અંદર નેશનલ એબોર્શન રેટ જે છે એ 1000 મહિલા હોય 47 મહિલા જે છે એ એબોર્શન કરાવી દે છે.
પાકિસ્તાનની અંદર આ રેટ 50નો છે અને નેપાળની અંદર આ રેટ 42નો, બાંગ્લાદેશમાં આ રેટ 39નો છે. નેપાળ અને બાંગ્લાદેશનો રેટ ઓછો છે કારણ કે અહીંયા પોપ્યુલેશન વસ્તી પણ ઓછી છે. ભારતની વસ્તી ઘણી વધારે છે તો 1000 મહિલાઓએ 47 મહિલાઓ તો એબોર્શન કરાવી દે છે. જે એક રીતે જોઈએ તો 22% ક્લોઝ ટુ 1 in 4 એબોર્શન ઇન ઇન્ડિયા આર ડન ઇન હેલ્થ ફેસિલિટીઝ, એટલે કે સ્વાસ્થ્યની અંદર જોઈએ તો મેડિકલ દવાખાને એ બધા જોઈએ તો 22% લોકો છે, 22% મહિલાઓ જે છે એ એબોર્શન કરાવી દે છે. કઈ જગ્યાએ તો કે દવાખાનાની અંદર જે કરાવે એ એક રીતે સેફ કરે. પરંતુ ભારતની અંદર જોઈએ તો 73% મહિલાઓ એવી છે કે જે જાતે એબોર્શન કરાવી દે છે. જાતે તમને એવું લાગે સેલ્ફ એબોર્શન જાતે કઈ રીતે થાય તો દવા ખાઈને મેડિકલ વેન્ડર પાસેથી, મેડિકલની જે ફેરિયાની એ બધા હોય એની પાસેથી કોઈ એવી દવા લઈ લે અને એના કારણે 73% મહિલાઓ એવી છે કે જે જાતે તે એબોર્શન કરાવી દે છે, જે એક રીતે અનહાઇજેનિક છે. બરાબર, સ્વાસ્થ્ય સાથે ખિલવાહટ છે. તો આ ડેટા પણ તમે થોડો ઘણો યાદ રાખજો. મેન્સમાં ગમે લખવું હોય તો લખી શકો છો. મહિલાઓની જે સ્વાસ્થ્ય જે છે એની માટે મહત્વનું છે અને આ ટોપિક વારંવાર પૂછાતા હોય છે. MTP એક્ટમાં 2020માં તે સુધારો કર્યો છે તો પણ આ પ્રશ્ન પૂછાવા લાયક છે. હવે બીજી વાત કરીએ મેડિકલ ટર્મિનેશન ઓફ અ યંગ રેપ સર્વાઇવર્સ પ્રેગ્નન્સી. એઝ મેની 194 જેટલી મહિલાઓ જે છે એ આ પ્રકારની અરજી કરેલી છે સુપ્રીમ કોર્ટની અંદર કે એમને પરમિશન આપવામાં આવે, પરવાનગી આપવામાં આવે કે એબોર્શન કરવા માટેની પરમિશન આપવામાં આવે. બિટવીન બીજી પણ મહત્વની વસ્તુ જોઈ લઈએ કે ભારતના બંધારણની અંદર જે પોક્સો એક્ટ જે છે, પોક્સો એક્ટ POSCO, પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, જે બાળકોને પ્રોટેક્શન આપવાનું છે, સંરક્ષણ આપવાનું છે. કોનેથી તો કે સેક્સ્યુઅલ ઓફેન્સીસ, શારીરિક જે ઓફેન્સ ગુનાઓ જે છે એનેથી બાળકોને સંરક્ષણ આપવું જોઈએ. તો 2012નો આ એક્ટ છે અને આ 2012ના પોક્સો એક્ટની સેક્શન 19 નંબરનો કલમ જોઈએ તો 19 નંબરની સેક્શન એવું કહે છે કે એની પર્સન અવેર ધેટ જો કોઈ પણ માઇનોર વ્યક્તિ જે છે, જો કોઈ પણ માઇનોર વ્યક્તિ અને પ્રેગ્નન્ટ છે, એટલે કે 18 વર્ષની કોઈ 18 વર્ષ કરતાં નીચેની કોઈ છોકરી જે છે એ પ્રેગ્નન્ટ છે, તો જ્યારે એ ડૉક્ટર પાસે ઈલાજ કરાવવા માટે જાય તો ડૉક્ટરે તાત્કાલિક તે પોલીસને જે છે એ જાણ કરવાની હોય છે. પોલીસને જાણ કરવાની હોય છે કે આવી રીતનો બનાવ બનેલો છે જ્યારે માઇનોરનો કેસ હોય ત્યારે. પરંતુ આ વસ્તુ મોટા ભાગના ડૉક્ટરને જ ખબર હોતી નથી. ડૉક્ટરને તે કે ખબર નથી હોતી કે સેક્શન 19 અંતર્ગત આવું કરવાનું હોય છે. અને બીજી મહત્વની વસ્તુ, જો ગર્લ જે છોકરી જે છે 18 વર્ષ કરતાં નીચેની છોકરી જે માઇનોર જે છે એની કોન્સેન્ટ, એની સહમતિ ન હોય તો પણ પોલીસને આ વાત જણાવવી એ જરૂરી છે. કેમ? કારણ કે ભારતની અંદર એવો નિયમ છે. આ વ્યવહાર તેમ છતાં પણ આ બધી વસ્તુને અવોઇડ કરવામાં આવે છે. લીગલ પ્રોસિડિંગ્સ ને એ બધાને અવોઇડ કરવામાં આવે છે. પોક્સો એક્ટ ડન સો નોટ ડિસ્ટિંગ્વિશ બિટવીન consensual sex and rape. એવરી અંડર એજ પ્રેગ્નન્સી ઇઝ ટ્રીટેડ એઝ ધ સેમ વે, એટલે કે બંનેને એક સમાન તરીકેથી જોવા મળે છે. પછી વાત કરીએ કે ભારતની અંદર જે પ્રી કોન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટ ઓફ 1994 ટુ રિફ્યુઝ એબોર્શન. તો હવે આ એક્ટ શા માટે બનાવવામાં આવેલો તો એ જોઈએ. તો આ એક્ટ જે છે એ કોઈ પણ વ્યક્તિ બાળકના જન્મ પહેલાં તે એનું લિંગ પરીક્ષણ ન કરાવી લે, એટલે કે એના જન્મ પહેલાં તે જોઈ ન લે કે એ બાળક સ્ત્રી છે કે પુરુષ છે, એની માટે આ એક્ટ બનાવવામાં આવેલો હતો અને જેના અંતર્ગત પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ આવી રીતે લિંગ પરીક્ષણ કરાવી શકશે નહીં, લિંગ ચેક કરી શકશે નહીં. જો આવું કરશે તો જે ચેક કરવાવાળા ડૉક્ટરોને એ બધા જે છે, સોનોગ્રાફીનું લેબોરેટરીનું જે મશીન ચલાવવાવાળા વ્યક્તિ જે છે એને પણ સજા થશે અને જે ચેક કરવાવાળા વ્યક્તિ જે છે એને પણ સજા થશે. આગળ વાત કરીએ. મેં તમને કીધું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અમેન્ડમેન્ટ બિલ 2020નું બિલ છે, જેના અંતર્ગત 20 અઠવાડિયાથી વધારી અને 24 અઠવાડિયા કરી દીધેલી છે. તો જાન્યુઆરી 2020ની અંદર યુનિયન કેબિનેટે આને અપ્રુવલ મંજૂરી આપી દીધી છે મેડિકલ ટર્મિનેશન ઓફ MTP એક્ટ 1971. આના વિશે આપણે ઘણી બધી વાર વાત કરેલી છે. આ બિલની અંદર શું સુધારા એ મેં તમને થોડા સમય પહેલાં જ કહી દીધું. હવે બીજો મુદ્દો આપણે એ જોઈએ કે સ્ટેપ ટેકન બાય ગવર્મેન્ટ ટુ સેફ એબોર્શન. સરકારે સેફ એબોર્શન માટે, મહિલાઓના સેફ એબોર્શન માટે, સુરક્ષિત એબોર્શન માટે કયા પગલાં લીધેલા છે. તો સૌથી પહેલાં તો વાત કરીએ કોમ્પ્રિહેન્સિવ એબોર્શન કેર બનાવેલી છે. કોમ્પ્રિહેન્સિવ વ્યાપક રીતે એબોર્શનની કેર સંભાળ રાખી શકે, કાળજી રાખે એની માટેની સર્વિસ બનાવેલી છે, ખાસ કરીને મહિલાઓની માટે હેલ્થ ફેસિલિટી, સ્વાસ્થ્યની સુવિધાઓની અંદર. કોની અંતર્ગત? તો RMNCH+A. RMNCH+A શું છે? તો કે રિપ્રોડક્ટિવ, મેટર્નલ, ન્યૂબોર્ન, ચાઇલ્ડ એન્ડ એડોલસેન્ટ હેલ્થ. આ બધા વસ્તુનું જે છે એ ધ્યાન રાખવામાં આવશે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ બધી વસ્તુનું ધ્યાન રાખે. રિપ્રોડક્ટિવ એટલે કે જ્યારે એ પ્રેગ્નન્ટ હશે ત્યારે એનું ધ્યાન રાખો. મેટર્નલ એટલે કે જ્યારે માતા બની જશે ત્યારે એનું ધ્યાન રાખો. માતા બન્યા પછી જ્યારે નવા બાળકને જન્મ આવશે ત્યારે એનું ધ્યાન રાખવામાં આવશે. પછી એ બાળક હશે એ 0 થી 5 વર્ષનું, એનું ધ્યાન રાખવામાં. એડોલસન્ટ તરુણ હશે ત્યારે પણ એનું હેલ્થ, એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે. બધી રીતે ધ્યાન રાખવામાં આવશે અને આની માટેની ગાઈડલાઇનને એ બધું પણ આપવામાં આવ્યું છે. કોમ્પ્રિહેન્સિવ વ્યાપક લેવલની ગાઈડલાઇન આપવામાં આવી છે એબોર્શન કેર માટેની. મેડિકલ મેથડ અને એબ્રોમિએશનને એ બધું આપવામાં આવેલું છે. સરકારે ઘણું બધું કાર્ય કરેલું છે કે આ બધું ફટાફટ સુરક્ષિત રીતે થઈ શકે. આની માટે અલગ અલગ રાજ્ય અને અલગ અલગ કેન્દ્ર સરકાર અમુક યોજના ચલાવે છે અને એની માટેને ફંડ ને એ બધું પણ આપે છે.
બીજી વાત કરીએ કેપેસિટી બિલ્ડિંગ અને મેડિકલ ઓફિસરોને પણ ટ્રેનિંગને એ બધું આપવામાં આવે છે અને એમને આ સેફ એબોર્શન માટેની ટેકનિકને એ બધું શીખવાડવામાં આવે છે. ટ્રેનિંગ ટુ આશા વર્કર જે છે એને પણ આની માટેની ટ્રેનિંગને એ બધું આપવામાં આવે છે કે જેના કારણે આ બધું સુરક્ષિત રીતે થઈ શકે. સપ્લાય ટુ નિશ્ચય પ્રેગ્નન્સી ડિટેન્શન કિટ્સ ટુ સબ સેન્ટર ફોર અર્લી ડિટેન્શન ઓફ પ્રેગ્નન્સી. ઘણી બધી વાર એવું હોય છે કે મહિલાઓને ખબર જ હોતી નથી કે એ પ્રેગ્નન્ટ છે કે નહીં અને એના કારણે નિષ્કાળજીને એવું બધું રાખતા હોય છે. એના કારણે આ જે નિશ્ચય પ્રેગ્નન્સી ડિટેન્શન કિટ જે છે એ આજુબાજુના સબ સેન્ટરમાં એને આપવામાં આવે છે જેના કારણે મહિલાઓ પહેલાં ચેક કરી દે કે એ પ્રેગ્નન્ટ છે કે નહીં. બરાબર, તો નિશ્ચય શું છે? એ પ્રેગ્નન્સી ડિટેન્શન કિટ છે. તો મહત્ત્વની વસ્તુ જોઈ લીધી છે. હવે આગળનો ટોપિક જોઈએ તો વાત કરે છે કે તમને ખ્યાલ હશે કે આપણે આગળ આર્ટિકલ ડિસ્કસ કરેલું તો કે મ્યાનમારની અંદર મિલિટરી કૂ થઈ ગયેલું છે. કૂનો મતલબ શું થાય? કૂનો મતલબ થઈ તખ્તા પલટ. આ કૂપ નથી, પી જે છે એ સાયલેન્ટ છે, કૂ અને શું વાંચે? કૂ એટલે કે તખ્તા પલટ. જ્યારે તખ્તો પલટ કરી દેવામાં આવે, જે સરકાર જે છે અત્યારની જે સરકાર હોય એને કાઢી નાખવામાં આવે અને એની જગ્યાએ કોઈ બીજી સરકાર આવી જાય તો એને કહેવાય કૂ એટલે કે તખ્તા પલટો. પહેલાંના સમયની અંદર આવું થતું હતું કે કોઈ રાજા હોય તો એ રાજાને મારી અને કોઈ બીજો રાજા એના સ્થાને આવી જાય તો એને પણ એક રીતનું કૂ કહી શકાય, એટલે કે તખ્તા પલટો. મિલિટરી કૂ એનો મતલબ શું? મતલબ કે અત્યારની જે સરકાર જે છે એ સરકાર જે છે એને ઉથલાવી દે અને એને બદલે મિલિટરી જે છે એ ખુદનું શાસન સ્થાપી દે. મિલિટરી ખુદ ત્યાં રાજ કરવા માટે આવી જાય તો એને કહેવાય મિલિટરી કૂ એટલે કે મિલિટરીનો તખ્તા પલટો. તો આના કારણે જે મ્યાનમારની જે છે એ ઘણી બધી જગ્યાએ ટીકા થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે જોઈએ તો બધાની આ જે મ્યાનમારની જે મિલિટરી જે છે એની ટીકા થઈ રહી છે અને એના કારણે અમેરિકાએ એની ઉપર અમુક પ્રકારના પ્રતિબંધ મૂકી દીધા છે. અમેરિકાએ એની ઉપર પ્રતિબંધ મૂકી દીધા છે. હવે જો આવી કોઈ પણ ચીજ થતી હોય તો અમેરિકા એની ઉપર પ્રતિબંધ એ બધું મૂકવાનું એક કાર્ય કરતું છે. આની પહેલાં પણ જ્યારે મ્યાનમારની અંદર રોહિંગ્યા મુસ્લિમનો ઇસ્યુ હતો, કોનો? તો કે રોહિંગ્યા મુસ્લિમનો ઇસ્યુ, ત્યારે પણ અમેરિકાએ મ્યાનમાર ઉપર આ પ્રકારના પ્રતિબંધો મૂકી દીધેલા હતા. તો કે એન્ટી કૂ પ્રોટેસ્ટર ટુક ટુ ધ સ્ટેટ ઓફ મ્યાનમારની અંદર કે જે આ કૂથી નારાજ છે એવા લોકો જે છે એ પ્રોટેસ્ટ વિરોધ કરવા માટે શેરીઓની અંદર આવી ગયા છે. સતત 6થા દિવસે આ પ્રકારની ચીજ ચાલુ છે. અમેરિકાએ એની ઉપર પ્રતિબંધ એ બધું મૂકી દીધું છે, સેન્કશન મૂકી દીધું છે. તો કે આઉટ પોરિંગ ઓફ એંગર એન્ડ ડિફાઇનન્સ ધેર હેઝ બીન આઉટ, લોકોની અંદર રોષને એ બધું જોવા મળી રહ્યું છે. અત્યારે વાત કરીએ તો અત્યારે અહીંયા પહેલાં આંગ સુઈ કી જે છે, આંગ સુઈ કી એ અહીંયાના પહેલાં ડેમોક્રેટિક લીડર હતા, એમની ધરપકડ કરી દીધેલી છે, એમને ડિટેઇન અટકાયત કરવામાં આવી છે. એ કોના લીડર હતા? તો કે નેશનલ લીગ ફોર ડેમોક્રેસી, એ NLD પાર્ટીના લીડર હતા. NLD એટલે કે નેશનલ લીગ ફોર ડેમોક્રેટી, એના એ લીડર હતા. હવે તમને મ્યાનમાર વિશે થોડી ખબર હોય છે કે મ્યાનમાર જે છે એ અહીંયા અત્યારે કૂ થયેલું છે તો ખબર પડી ગઈ. પરંતુ મ્યાનમારને આઝાદી ક્યારે મળેલી હતી? મ્યાનમારને આઝાદી 1948માં મળેલી હતી. આપણને 1947માં મળેલી હતી. એના એક વર્ષ પછી 1948માં મળેલી હતી. કોને? તો એમને પણ બ્રિટિશ રૂલથી, બ્રિટિશ શાસનથી તે આઝાદી મળેલી હતી. એ પણ પહેલાં બ્રિટનના જ ગુલામ હતા. 1 year સ્ટેટ ઓફ ઇમરજન્સી હેઝ બીન ઇમ્પોઝડ અને અત્યારે અહીંયા જે છે મ્યાનમારની અંદર મિલિટરી કૂ થઈ ગયેલું છે. એટલે મિલિટરી કૂ થવાના કારણે મિલિટરી હવે શાસન ઉપર આવી ગઈ છે અને એ મિલિટરી તે દેશની અંદર 1 વર્ષની ઇમરજન્સી જે છે એ મૂકી દીધેલી છે. શું? ઇમરજન્સી લગાવી દીધી છે, કટોકટી લગાવી દીધેલી છે. પ્રશ્ન પૂછે છે તાજેતરમાં કયા દેશે ઇમરજન્સી કટોકટી લગાવેલી છે? તો કે મ્યાનમારે. અને કોણે? તો કે મ્યાનમારમાં કૂ થયેલું છે એટલે હવે આર્મીએ તે એ લગાવી દીધી છે. મ્યાનમારનું થોડુંક આ સમજવાની કોશિશ કરીએ તો જો અત્યારે જે નેતા પહેલાં હતા અહીંયા ડેમોક્રેટિક લીડર એ આ છે આંગ સાન સુઈ કી. આ એના ડેમોક્રેટિક લીડર હતા. નરેન્દ્ર મોદીની આમની સાથે ખૂબ સારા સંબંધો છે, વારંવાર અહીંયા જતા હોય છે, એમની સાથે મુલાકાતને એ બધું કરતા હોય છે. હવે અહીંયા બીજું સમજવાની કોશિશ કરીએ કે મ્યાનમારની અંદર આજે મિલિટરી કૂ થયું એ કંઈ પહેલી વાર થયું એવું નથી. આની પહેલાં પણ 1-2 વાર થઈ ગયેલું છે. તો હવે અહીંયા આપણે ટાઈમલાઈન સમજવાની કોશિશ કરીએ તો 2010ની અંદર શું થયું? તો કે રિલીઝડ ફ્રોમ હાઉસ અરેસ્ટ આફ્ટર 15 year ડિટેન્શન બાય ધ જુન્ટા. 2016ની વાત કરીએ તો અઝ્યુમ ડી ફેક્ટો નેશનલ લીડરશિપ ઇન ધ રોલ ઓફ સ્ટેટ કાઉન્સિલર. આજે આંગ સુઈ કી જે છે એમને અહીંયા પણ ઘણું સારું એવું ને એ બધું કાર્ય કરેલું હતું. પરંતુ અત્યારે ફરીથી આર્મીએ એમની ધરપકડ કરેલી છે અને આર્મીએ પોતાનું શાસન સ્થાપી દીધું છે. તો ઘણા બધા દેશ જે છે એની ટીકા કરી રહી છે. નવેમ્બર 2020ની અંદર પાર્લામેન્ટરી ઇલેક્શન, નવેમ્બર 2020ની અંદર મ્યાનમારની અંદર અહીંયા ચૂંટણી થયેલી હતી અને એમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક જે છે એને મેજોરિટી બહુમતી મળી ગઈ હતી. એટલે આ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી એના જે નેતા હતા આંગ સુઈ કી એમને પોતાની સરકાર બનાવી દીધેલી હતી. પરંતુ એ સમય દરમિયાન તે મ્યાનમારની સંસદની અંદર જે મિલિટરી હતા, એમને ના પાડી દીધું કે અમે આ જે ઇલેક્શન જે છે એના રિઝલ્ટ, એના પરિણામોને માનતા નથી. આની અંદર કંઈક ગોટાળો થયેલો છે એટલે અમે આને માનતા નથી. બીજું તમારે એ પણ સમજવાનું છે કે મ્યાનમારની સંસદની અંદર એક ચીજ છે. મ્યાનમારની સંસદની અંદર 25% સીટ જે છે એ મિલિટરી પાસે છે, મિલિટરીની હોલ્ડ છે. એટલે કે એક રીતનું રિઝર્વેશન છે. આપણે કેમ SC ST ને રિઝર્વેશન છે એમ 25% સીટ મિલિટરી માટે છે. પરંતુ નવેમ્બર 2020માં જે ઇલેક્શન થયું એવું કે આ NLD પાર્ટી, નેશનલ લીગ ફોર ડેમોક્રેસી, આંગ સુઈ કી જે છે એને આ 25% સીટની ઉપર પણ જે છે એ જીત મળી ગઈ. આ 25% ઉપર જે એમની માટે રિઝર્વેશન હતું ત્યાં પણ એમને સારી એવી બહુમતીથી જીત મળી ગઈ. વાહેન ધ ન્યૂલી ઇલેક્ટેડ મ્યાનમાર લો મેકર્સ આના હોલ્ડ ધ ફર્સ્ટ સિઝન ઓફ પાર્લામેન્ટ. એટલે 2021માં જ્યારે આ
જીતેલી નવી સરકાર આવી એણે જ્યારે પહેલી જ વાર પોતાની મિટિંગને શરૂ કર્યું તો મિલિટરી જે છે એણે ઇમરજન્સી લગાવી દીધી અને મિલિટરીએ તખ્તા પલટો કરી દીધું. તો આના કારણે આખું વિશ્વ શું રિએક્શન આપે છે એ જોઈએ. તો ચાઇનાનું શું કહેવાનું થાય છે? ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે ઓલ પાર્ટીઝ ઇન મ્યાનમાર વિલ પ્રોપરલી હેન્ડલ ધેર ડિફરન્સીસ અંડર ધ કોન્સ્ટિટ્યુશન. ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે મ્યાનમારની અંદર જેટલી પણ પાર્ટી છે, જેટલી પણ સરકાર છે, એ બધા લોકો પોતપોતાની રીતે પોતાનું હેન્ડલ કરી લેશે બંધારણને અનુરૂપ અને આના લીગલ ફ્રેમવર્ક, આના કાયદા કાનૂનને અનુરૂપ પોતાના આધારે બધી વસ્તુ મેન્ટેન કરી લેશે, સ્ટેબિલિટી થઈ જશે. અમેરિકાનું શું કહેવાનું થાય છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિએ આની ટીકા કરેલી છે અને થ્રીટન ધમકી આપેલી છે મ્યાનમારની આર્મીને કે તમારે આવી કૂ કરવી જોઈએ નહીં અને પહેલાં જે ડેમોક્રેટિક સરકાર હતી એ જ રાખવી જોઈએ, આવું કરવું જોઈએ નહીં. અને અમેરિકાએ એની ઉપર સેન્કશન, પ્રતિબંધની એ બધી વસ્તુ પણ મૂકી દીધેલી છે. આસિયાન દેશોનું શું કહેવાનું થાય છે? તો આસિયાન દેશો જે છે, આસિયાન દેશની અત્યારે કરંટ ચેર, અત્યારે એનું જે ચેરમેન આસિયાન દેશની અંદર કેવું હોય છે તો કે દર વર્ષે એમને એક ચેરમેન ચૂંટવામાં આવે છે જે અલગ અલગ દર વર્ષે અલગ અલગ હોય છે. તો અત્યારે એનો ચેરમેન જે છે એ બ્રુનેઈ છે, બ્રુનેઈ નામનો દેશ. એમને કીધેલું છે કે કોલ્ડ ડાયલોગ અમોંગ પાર્ટીઝ રિકોન્સિલિએશન એન્ડ રિટર્ન ટુ નોર્મલસી. એટલે કે આના અંતર્ગત આસિયાન દેશો એવું કીધેલું છે કે અત્યારે વાતચીતને એ બધું કરવું જોઈએ, વાતચીતથી સમાધાનને એ બધું લાવવાની કોશિશ કરવી જોઈએ અને ફરી પાછા નોર્મલ તરફ જતા રહેવું જોઈએ. કોણે? તો કે મ્યાનમારે જતું રહેવું છે. સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા એમને પણ આની ઉપર ચિંતા વ્યક્ત કરેલી છે કે આવું થવું જોઈએ નહીં. આજે કૂ થયેલું છે એનો થવું જોઈએ, ડેમોક્રેટિક સરકાર, લોકશાહી પ્રકારની સરકાર રહેવી જોઈએ. થાઈલેન્ડ, કંબોડિયા, ફિલિપાઇન્સ એમને પણ કીધેલું છે કે મ્યાનમાર, એ બધે એવું કીધું છે કે આ મ્યાનમારનો ઇન્ટરનલ અફેર એટલે કે આંતરિક મામલો છે, એમાં આપણે કોઈ પડવાની જરૂર નથી, ત્યાં જે થતું એ કરવું. ભારતનું શું કહેવાનું થાય છે? તો ભારત તો હંમેશાથી તે મ્યાનમારની અંદર જે ધ પ્રોસેસ ઓફ ડેમોક્રેટિક ટ્રાન્ઝિશન એટલે કે અહીંયા જે લોકશાહી પ્રકારની વસ્તુ જે છે એને ભારત સપોર્ટ કરે છે, એને ભારત સપોર્ટ કરે છે. પછી વાત કરીએ તો ઇન્ડિયા હેઝ એક્સપ્રેસ ધ ડીપ કન્સર્ન. પરંતુ અત્યારે આ મ્યાનમારની અંદર જે મિલિટરી કૂ થયું એને કારણે ભારતે પણ થોડી ઘણી ચિંતા વ્યક્ત કરેલી છે. મ્યાનમાર મિલિટરી ઇઝ નોટ અ વાયેબલ ઓપ્શન. હવે જો અહીં તમારે એ સમજવાનું છે કે મ્યાનમારની અંદર ભારતના ઇકોનોમિક અને સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ ખૂબ વધારે રહે છે, આર્થિક હિતો ભારતને ખૂબ વધારે રહેલા છે. મ્યાનમાર એક તો આપણું નેબર છે, આપણું પાડોશી છે અને ઘણી બધી વાર મ્યાનમારની અંદરથી જે બળવાખોર સંગઠનો જે છે એ ભારતના નોર્થ ઇસ્ટની અંદર આતંકવાદી હુમલાને એવું બધું કરવા માટે બધા આવતા હોય છે. તો આપણે મ્યાનમાર સાથે સારા સંબંધો બનાવી રાખવા જરૂરી છે. બીજી વાત કરીએ મ્યાનમારની અંદરથી આપણે કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ જે છે આ પણ ચાલી રહ્યો છે. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે. તો આપણે બંને સાથે સારા સંબંધો લઈ અને ચાલુ પડશે. આંગ સુઈ કી જે છે કે જે ડેમોક્રેટિક લીડર હતા એની સાથે તો સારા સંબંધ છે જ તે, પરંતુ હવે આ મિલિટરી આવી ગઈ છે તો મિલિટરી સાથે પણ આર્મીનું રૂલ આવી ગયું છે, તો આપણે એની સાથે પણ સંબંધો સારા રાખવા પડશે. તો આપણે એવું નહીં કરી શકીએ કે આજે આર્મીનું શાસન આવી ગયું તો આપણે એને જે છે એ અત્યારે એની ટીકા કરવા માંડવી, એની અત્યારે ટીકા ચાલુ કરી દઈએ, એવું આપણે કરી શકાશે નહીં. કેમ? કારણ કે જો ભારત એની ટીકા કરશે અત્યારે તો કદાચ એવું પણ બની શકે કે આપણા જે છે એ આ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટને આપણા ઇન્ટરેસ્ટ, આપણા હિતો જે અહીંયા રહી રહે છે એ જોખમમાં મુકાઈ જાય. એટલે એનું પણ બંને બાજુથી ધ્યાન રાખવું પડશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણા સૂચના મંત્રાલય જે છે, મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન, એમના દ્વારા એવું કહેવામાં આવેલું છે, શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એવું કહેવામાં આવેલું છે કે તમારે આ બધા નિયમોનું, કાયદાઓનું એનું પાલન કરવું જોઈએ. બરાબર? ટ્વિટરને આ બધા જે છે એમને, ફેસબુકને એમ કીધેલું છે કે તમારે આનું પાલન કરવું જોઈએ. થોડા સમય પહેલાં મેં તમને કીધું હતું કે ફાર્મર પ્રોટેસ્ટને એ બધું ચાલી રહ્યું છે, તો એના કારણે અમુક જે ફાર્મર પ્રોટેસ્ટ, ફાર્મરના વિરોધની અંદર ટ્વિટરની એ બધાની અંદર શું છે તો કે અમુક એવા પેજ હતા કે જે ફેક ન્યૂઝને એ બધું ફેલાવતા હતા, એના કારણે હિંસક આંદોલન, વાયોલન્સને એ બધું થતું હતું, તો એને અટકાવવા માટે કીધેલું છે કે આ બધાએ પાલન કરવું જોઈએ. 19 નંબરની અનુચ્છેદ અંતર્ગત ભારતના દરેક નાગરિકને બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને બોલવાના અધિકારની સાથે સાથે પોતાની ભાવના વ્યક્ત કરવાનો, એક્સપ્રેસ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે, જેના માધ્યમથી એ સોશિયલ મીડિયાના માધ્યમમાં કોઈ પણ લખી શકે છે, પરંતુ એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે, એટલે કે અમુક પ્રકારના વાજબી નિયંત્રણ છે. એનો મતલબ એવો નહીં કે એ કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે ટિપ્પણી એ કર જ કરે. ભારતની દેશની આંતરિક સુરક્ષાને એ બધાને પણ ધ્યાનમાં રાખવાનું, સોવરેનિટી, સાર્વભૌમત્વ એ બધું પણ જળવાઈ રહે એ મહત્વની વસ્તુ રહે છે. હવે અહીંયા તમે બીજી વસ્તુ એ સમજો કે ટ્વિટરની જેવું તે ભારતની અંદર ભારતમાં બનેલું મેડ ઇન ઇન્ડિયા એક બ્લોગિંગ માટેનું એપ આવી ગયું છે, કુ એપ. તો આ પણ તમે યાદ રાખી લેજો કે ટ્વિટર જેવું, ટ્વિટર શું છે? એક માઇક્રો બ્લોગિંગ એપ છે. માઇક્રો બ્લોગિંગ એટલે કે એમાં તમે ટૂંકા શબ્દોની અંદર ઘણી બધી વસ્તુ જે છે એ એક્સપ્રેસ કરી શકો છો. મોટાભાગની સેલિબ્રિટીને, દેશની સરકારોને, દેશની એમ્બેસીને એ બધા જે છે એ ટ્વિટર વાપરતા હોય છે. ટ્વિટર એના કારણે ફેમસ થઈ ગયેલું છે. તો ભારતે ખુદનું એક એપ કહ્યું છે કુ એપ. બીગમ બિગ ટોસ્ટ ઓફ સક્સેસ ટુડે. એ તો આ એક રીતે ઇન્ડિયન એપ છે, તો એ સારી વસ્તુ કે મતલબ કે આની ઇન્ડિયન ટેકનોલોજી રહેશે અને ઇન્ડિયન સર્વર ભારતની અંદર જ સર્વર રહેશે અને ભારતના ઘણા બધા લોકોને રોજગારીને એ બધું મળશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ રેર ડિસીઝ વિશે વાત કરે છે. રેર ડિસીઝ એટલે રોગ, રેર એટલે ભાગ્યે જ જોવા મળતા. અમુક એવા રોગ હોય છે કે જે ભાગ્યે જ જોવા મળે છે. તો હવે અહીંયા વાત કરીએ કે
પહેલાં તો ટાઇટલ જોઈએ. 16 કરોડ રૂપિયાની ડ્રગ, 16 કરોડ રૂપિયાની જે દવા આવે છે એ એકમાત્ર આશા છે, એકમાત્ર ઓનલી હોપ છે. કોની માટે? તો કે સર્વાઈવલ માટે, જીવવા માટે. 16 કરોડ રૂપિયાની દવા છે એ એકમાત્ર આશા છે. 200 જેટલા બાળકો છે, 200 જેટલા બાળકો એમને એક પ્રકારનો ડિસઓર્ડર, એક પ્રકારનો રોગ જોવા મળે છે, એક પ્રકારની એમના શરીરની અંદર ખામી જોવા મળે છે, જે રેર ડિસીઝ છે, એટલે કે જે ભાગ્યે જ જોવા મળે છે. એ ખામીનું નામ શું છે? તો કે SMA ટાઈપ A, SMA ટાઈપ 1, SMA ટાઈપ 1. SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી. સ્પાઇનલ એમની જે કરોડરજ્જુ ને એ બધું જે છે, સ્પાઇન એના જે મસલ્સ, એના જે હાડકાં એ બધું જે છે એની અંદર એમને કંઈક ડિસઓર્ડર આવી ગયેલો છે. 200 બાળકોની અંદર આવું જોવા મળે છે. અને તો આમની કોઈ ઇલાજ કે એવું બધું છે નહીં, પરંતુ 16 કરોડની એક દવા આવે છે એ કદાચ એમને બચાવી શકે છે. 200 બાળકોને જોવા મળે છે. આ રેર જીનેટિક ડિસીઝ છે. જીનેટિક એટલે કે જીનની અંદર, જનીનની અંદર અમુક પ્રકારનું સામાન કંઈક આડું અવડું થઈ ગયું હોય, જીનની અંદર કંઈક ડિસઓર્ડર, કંઈક ગોઠવણ ફેરી ગઈ હોય, એના કારણે આ રોગ જોવા મળે છે. કર્ણાટકની અંદર આ જોવા મળેલો છે. તો આ આપણે સમજવાનું છે. વાત કરીએ તો કે આ જોલ જેન્સમન નામની એક થેરાપી છે કે જેના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આના કારણે આ રોગ જે છે, આ જનીનનો રોગ જે છે એને અટકાવી શકાય છે અથવા એ ક્યોર કરી શકાય છે, એને મટાડી શકાય છે. હવે આપણે એ જાણવાનું છે કે રેર ડિસીઝ કયા કયા છે. અમુક રેર ડિસીઝ કે જે ભાગ્યે જ જોવા મળતા હોય, તો કે થેલેસેમિયા, પછી સિકલ એનિમિયા, પછી એટેક્સિયા, પછી આ લેસ્ટ્રો સ્ટોરેજ, આ બધા અમુક એવા રોગ છે જે તમે જોઈ શકો છો. આ બધા રેર ડિસીઝની કેટેગરીમાં આવે છે. તો રેર ડિસીઝ સામે લડવા માટે કંઈક કરવું પડે. અત્યારે આજે કર્ણાટકમાં જોવા મળે છે SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી. એ શું છે? તો કે SMA ઇઝ અ ડિસીઝ કોઝડ બાય લોસ ઓફ નર્વ સેલ્સ. આ SMA ક્યારે જોવા મળે છે? તો જ્યારે આપણા નર્વ સેલ જે છે ઓછા થઈ જાય, નર્વ સેલ જે છે એ ગાયબ થઈ જાય, ઓછા થઈ જાય. નર્વ સેલ એટલે કે મગજના તંતુઓ, મગજના જે કોષ હોય એ વિચ કેરી, અને આ મગજના જે નર્વ સેલ જે છે એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રિક સિગ્નલ્સ, વિજાણુ જે તરંગ હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. કઈ જગ્યાએથી? તો કે મગજથી તે મસલ્સ, એટલે કે મગજથી તે જે આપણા મસલ્સ હોય આપણા શરીરને એ તરફ લઈ જાય છે. અને આની માટે પ્રોટીન જે છે એ જરૂર પડે છે. પ્રોટીન, આ સિગ્નલ જે હોય, મગજના જે તરંગ હોય એને આ પ્રોટીનની એ બધાની જરૂર પડે છે. આ અમુક પ્રકારના જીન દ્વારા મળે છે. 2 કોપીના જીન હોય છે. એક જે છે એ માતા તરફથી આવે અને બીજા જે છે એ પિતા તરફથી આવે. પરંતુ અમુક બાળકોની અંદર અમુક ડિસઓર્ડર થાય એના કારણે એમનામાં આ જીન જોવા મળતા નથી. આ જીન જોવા મળતા નથી એના કારણે મગજની અંદર વ્યવસ્થિત મસલ્સ સુધી પહોંચવાવાળો સંદેશ જે છે એ પહોંચતો નથી. અ ચાઇલ્ડ ડેવલપ્સ ધીસ ડિસઓર્ડર ઓનલી ઇફ બોથ ધ કોપીઝ આર ફોલ્ટી. તો બાળકની અંદર આ SMAની ખામી ક્યારે જોવા મળે છે? જ્યારે બંને કોપી જે છે જીનની એ ખરાબ હોય, મતલબ કે માતા અને પિતા તરફથી મળવાવાળા બંને જીન જે છે એ ખરાબ હોય ત્યારે કંઈક કરવું પડે છે. ધ ડિસીઝ એઝ ઇટ પ્રોગ્રેસિસ મેક્સ ઇટ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ. પછી આગળ જતાં બાળક માટે ખૂબ જ અઘરું બની જાય છે ટુ કેરી બેઝિક એક્ટિવિટીઝ. અમુક વાર એ સામાન્ય પ્રવૃત્તિઓ પણ નથી કરી શકતા, જેમ કે બેસવું, ઊભું થવું અથવા દૂધ પીવું. આવી કંઈ સામાન્ય પરિસ્થિતિ પણ કરી શકતી નથી. ઘણી બધી દવાઓના કારણે આ દવાઓને એ બધું આ મળે છે કે જેમાં, પરંતુ આની જો તાત્કાલિક સમાધાન કરવું હોય તો ઓપરેશન કરી અને જીન જે છે એ જીનને તે ફેરવી નાખવાની એ એની સારવાર છે. તો રિવોલ્યુશનરી ટ્રીટમેન્ટ, તો કે આ જોલ જેન્સમન નામની જગ્યા જે છે, જોલ જેન્સમન નામની, એ શું છે? એ એક પ્રકારની ટ્રીટમેન્ટ, એક પ્રકારની સારવાર છે કે જેની મદદથી જે બાળકની અંદર એ જીન નથી, જે જીન જોવા મળતું નથી, એ જીનને એડિટ કરી નાખવાનું. એ જીન જે એની અંદર નથી, એ ફોલ્ટી જીન જે છે, ખરાબીવાળું જીન, એને બદલી અને બીજું જીન નાખી દેવાનું. આ ફોલ્ટી જીન ના કારણે શું થાય? તો કે નર્વ સેલ જે છે એ ઓછા થઈ જાય છે, મગજના સેલ ઓછા થઈ જાય છે, જેના કારણે મગજથી સિગ્નલ જે મસલ્સને મળવા જોઈએ એ મળતા નથી. ઓકે, તો આ બધો પ્રશ્ન થાય કે ભારતે આ રેર ડિસીઝ એટલે કે ભાગ્યે જોવા મળતા રોગોને અટકાવવા માટે ભારત સરકારે કંઈ કરેલું છે? તો હા, કરેલું છે. આપણે 2017ની અંદર એક પોલિસી લાવેલા હતા કે રાષ્ટ્રીય લેવલની પોલિસી, નેશનલ પોલિસી ફોર ટ્રીટમેન્ટ ઓફ રેર ડિસીઝીસ. તો તમે ગમે આ આન્સર લખતા હોય તો તમે આનું નામ લખી નાખવાનું કે નેશનલ પોલિસી ફોર ટ્રીટમેન્ટ ઓફ રેર ડિસીઝીસ 2017માં લાવવામાં આવેલા હતા. આ પોલિસી અંતર્ગત ભારત સરકાર પગલાં લેશે. કોની માટેના? તો કે આ રેર ડિસીઝ જે છે એને અટકાવવા માટેના. એનું વહેલાસરથી તે આપણને ખબર પડી જાય કે બાળકની અંદર રેર ડિસીઝ છે, એને ડાયગ્નોઝ કરી શકાય, એનું નિદાન કરી શકાય, એ બધા માટેના. આની માટેની કોમ્પ્રિહેન્સિવ ગાઈડલાઇન જે છે એ આ 2017માં લોન્ચ કરેલી હતી. બરાબર. તો આજ માટે જેટલા મહત્વના આર્ટિકલ હતા એ બધા જોઈ લીધા છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર તો હાર્દિક સાથે.